ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજનો આપણો વિડીયો લેક્ચર અગેન સાપેક્ષ વેગને રિલેટેડ જ છે. ગઈકાલે આપણે એક મેથડથી સાપેક્ષ વેગને સ્ટડી કરી લીધું. આમ જોવા જઈએ સાપેક્ષ વેગ એટલે શું તો આપણે ક્લિયર સમજી ગયા કે સર કોઈ એક પદાર્થની સાપેક્ષે કોઈ બીજા પદાર્થનો વેગ કેટલો, જો આને આપણે સમજવું હોય તો આપણે સાપેક્ષ વેગથી એને સમજી શકીએ. આજે આપણે જો એવું કંઈક એક્ઝામ્પલ એના રિલેટેડ બીજું એક લઈએ તો માની લો કે તમે બે વ્યક્તિ એક જ બાઇક ઉપર ગતિ કરી રહ્યા છો. આપણે જાણીએ છીએ કે બંને જ્યારે એક જ બાઇક ઉપર ગતિ કરો છો ત્યારે બીજા વ્યક્તિની સાપેક્ષે પહેલા વ્યક્તિનું સ્થાન બદલાતું નથી. મતલબ કે જો એકબીજાને એ બંને જોવે છે તો બંને સ્થિર છે, પરંતુ રોડ ઉપર કોઈ વ્યક્તિ ઊભેલો છે અને જો એ આ જ વસ્તુને નિહાળે છે તો હા, એ એવું કહી શકે કે અહીંયા બંને વ્યક્તિ ગતિમાં છે. એટલે કે તમારી નિર્દેશ ફ્રેમ કેવી છે તેના પર સાપેક્ષ વેગનો આધાર છે. હવે આજે આપણે રિલેટિવ વેલોસિટીને આધારે, મતલબ કે સાપેક્ષ વેગને આપણે સાપેક્ષ સ્થાનાંતરને આધારે સ્ટડી કરવા પ્રયત્ન કરીએ. તો પહેલા તો આપણે સાપેક્ષ સ્થાનાંતર જોવું છે. સાપેક્ષ સ્થાનાંતર એટલે શું? તો મેં તમને સાઈડમાં જ કે એક રાઇટિંગ સ્ક્રીન મૂકેલી છે. આમાં તે ક્લિયર છે કે બોર્ડમાં હું લખું કે રાઇટિંગ સ્ક્રીન મૂકું, બંનેનો મતલબ તો સેમ જ છે. હવે તમે જો એ સ્ક્રીનને સહેલાઈથી નિહાળો તો એની અંદર બે પદાર્થને એક્સ અક્ષ ઉપર ગતિ કરતા બતાવેલા છે. આમ જોવા જઈએ તો આને મારે કહેવું હોય તો એક પારિમાણિક ગતિ છે. તો એક પારિમાણિક ગતિ કરતા બે પદાર્થો છે, એ અને બી. આપણી બુકની અંદર આકૃતિ નથી આપેલી, અહીંયા મેં આકૃતિ મૂકેલી છે કારણ કે તમે આકૃતિ ઉપરથી સહેલાઈથી એને સમજી શકશો. હવે તમે જુઓ કે t બરાબર 0 સમય, પહેલો જે ગ્રાફ છે એ t બરાબર 0 નો છે. તો હા, આ ગ્રાફની અંદર ક્લિયર આપણને ખબર પડે કે સર અહીંયા t બરાબર 0 માટે રિપ્રેઝન્ટેશન કરેલું છે. અહીંયા આ જે O છે એ આપણું ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુની સાપેક્ષે એ નું સ્થાન t બરાબર 0 સમયે, જેને આપણે અહીંયા નોટેશનમાં મૂક્યું x a કૌંસમાં 0, મતલબ કે 0 સમયે એ નું સ્થાન. એ જ વખતે જ્યારે આપણે બી ની વાત કરીએ છીએ તો બી નું 0 સમયે જે સ્થાન છે એને આપણે અહીંયા રિપ્રેઝેન્ટ કર્યું એક્સ બી કૌંસમાં 0. ચલો, બંનેના પ્રારંભિક સ્થાન આપણી પાસે આવ્યા t બરાબર 0. જ્યારે આપણે ગતિની ચર્ચા કરીએ ત્યારે જે સ્થાન હોય એ એના પ્રારંભિક સ્થાન ગણાય. હવે એ અને બી બંનેને આકૃતિમાં એક જ દિશામાં ગતિ કરતા બતાવ્યા છે. બીજો એક પોઈન્ટ ત્યાં નોંધવા જેવો છે કે બંનેનો વેગ આપેલો છે va અને બીજાનો વેગ છે vb. અહીંયા બંને પદાર્થ અચળ વેગી ગતિ કરે છે. બીજી ભાષામાં કહું તો નિયમિત ગતિ કરે છે, અને ત્રીજી રીતે કહું તો ત્યાં પ્રવેગ શૂન્ય છે. મતલબ કે અત્યારે આપણે જે ચર્ચા કરીએ છીએ તેની અંદર પ્રવેગ નથી. હવે આપણે જો આને ક્લિયર સમજવું હોય તો અહીંયા આપણે જોઈએ કે બંને અમુક સમય પછી હા પોતાનું અંતર કાપશે. એટલે કે બીજી જે આકૃતિ છે એ t બરાબર t સમયની છે. બીજી આકૃતિમાં આપણે જોઈએ કે એ પદાર્થ જે પહેલા અહીંયા હતો એ હવે આ સ્થાન ઉપર પહોંચી જશે. તો આ એનું t સમય સ્થાન છે. બી પદાર્થ પણ ગતિ કરીને કોઈ એક બીજા સ્થાન ઉપર પહોંચે તો આ બી પદાર્થનું સ્થાન છે. હવે અહીંયા જોઈએ તો t સમય સ્થાન એટલે અહીંયા આપણે બતાવ્યું કે t સમય એનું જે સ્થાન છે એને આપણે નામ આપ્યું xat, અને બીના સ્થાનને આપણે નામ આપી દીધું xbt. ચલો, અહીંયા બંનેના સ્થાન આપણી પાસે આવી ગયા. હવે મારે આ સ્થાનને રિપ્રેઝેન્ટ કરવું છે t સમયના સ્થાનને. તો આપણે જાણીએ છીએ કે સર અહીંયા બંને કેટલું વધારાનું અંતર કાપશે? તો પહેલો જે પદાર્થ છે એ va ઝડપે જાય છે તો t સમયમાં એણે કાપેલું અંતર vat હશે, અને બીજો પદાર્થ vb ઝડપે જાય છે તો એણે કાપેલું અંતર vbt હશે.
मतलब કે જો મારે અહીંયા રિપ્રેઝેન્ટ કરવું હોય તો પહેલાનું t સમય સ્થાન તો એનું પ્રારંભિક સ્થાન હતું x એ 0 પ્લસ VAB આટલું અંદર ઉમેરાય. બીજા પદાર્થની જો વાત કરીએ તો XBT બરાબર VB0 मतलब કે એનું પ્રારંભિક સ્થાન પ્લસ VB. તો આ બંનેનું t સમય સ્થાન થયું. આ બંને નોર્મલી t સમય સ્થાનને રજૂ કરે. હવે પ્રશ્ન એ થાય તો બંને વચ્ચે અંતરમાં વધઘટ, ધારો કે પ્રારંભિક બંને વચ્ચેનું અંતર કેટલું છે? તો તમે જો આકૃતિમાં ક્લિયર જુઓ તો ઉપરની આકૃતિમાં પ્રારંભિક અંતર બંને વચ્ચેનું XBO માઇનસ XAO છે. એ પ્રારંભિક બંને વચ્ચેનું અંતર હતું. અને પછી બંને વચ્ચેનું અંતર તો અહીંયા મેં જે રીતે રિપ્રેઝન્ટ કર્યું XB માઇનસ XA. મતલબ અમારે બોલવું હોય તો આવું લખાય કે પદાર્થ B નું એની સાપેક્ષે સ્થાનાંતર. હવે જો આને હું ગણું તો આવું લખાય XBA. આ રીતે લખાય. જેનું સ્થાનાંતરની વાત કરીએ એ પહેલું આવે અને જેના સાપેક્ષમાં છે એ પછી આવે. તો XBA બરાબર XBT માઇનસ XAT. આ રીતે આપણે એને રિપ્રેઝેન્ટ કરી શકીએ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા પદાર્થ B નું પદાર્થ A ની સાપેક્ષે સ્થાનાંતર મેં અહીંયા એ જ સૂત્રને રિપ્રેઝેન્ટ કરેલું છે. તો XBAT બરાબર XBT માઇનસ XAT. હવે XBT ની જગ્યાએ ક્લિયર છે કે આપણે આ વેલ્યુને સબસ્ટિટ્યુટ કરી નાખશું અને XAT ની જગ્યાએ આપણે આ વેલ્યુને સબસ્ટિટ્યુટ કરી નાખશું. તો તમે નીચેનું નીચે જે તમને પોઈન્ટ આપે છે ત્યાં તમે જોઈ શકો કે સર અહીંયા XB0 પ્લસ VBT માઇનસ XA0 પ્લસ VAT. ચલો અહીંયા આપણે આને આ રીતે લઈ શકીએ XB0 માઇનસ XA0 પ્લસ VB માઇનસ VA ઇન્ટુ T. જ્યાં XB0 માઇનસ XA0 આ બેનો તફાવત લો એટલે કે પ્રારંભિક સ્થાનમાં જે બંને વચ્ચે જે તફાવત હતો તે તફાવત હોય. VB માઇનસ VA યાદ રાખજો અહીંયા જે VB માઇનસ VA મળે છે આ VB માઇનસ VA ને જ સાપેક્ષ વેગ કહેવાય. સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થ માટે પદાર્થ B નો પદાર્થ A ની સાપેક્ષે વેગ જો મારે કેલ્ક્યુલેટ કરવો હોય તો એને VBA બરાબર VB માઇનસ VA લખાય. એ જ રીતે પદાર્થ A નો પદાર્થ B ની સાપેક્ષે જો મારે વેગ ત્યાં લખવો હોય તો VAB બરાબર VA માઇનસ VB લખાય. તમે સમીકરણ 4 અને 5 આ બેને ધ્યાનથી જુઓ. ચોથું સમીકરણ આવે અને પાંચમું સમીકરણ આવે. તમે બંને સમીકરણને જુઓ તો ક્લિયર આપણે કહી શકીએ તેના ઉપર કે સર VBA બરાબર માઇનસ VAB. મતલબ કે તમે આના પરથી સહેલાઈથી કોઈ પણ એક પદાર્થનો કોઈ બીજા પદાર્થની સાપેક્ષે વેગ મેળવી શકો છો. ચલો આપણી પાસે વેગનું તો સૂત્ર આવી ગયું. હવે મારે આ વેગના સૂત્ર ઉપરથી અલગ અલગ 3 કન્ડિશનને વિચારવી છે. તો એમાં આપણે આપણી બુકમાં પણ આપણને એ પ્રમાણે પોઈન્ટ આપેલા છે. ચલો કે અહીંના જે ગ્રાફ છે એ ગ્રાફને થોડા આપણે ધ્યાનથી જોવાના છે. તો હવે આપણે એના પછીના નેક્સ્ટ પોઈન્ટ ઉપર વાત કરીએ. આપણી પાસે XBA બરાબર આવું સૂત્ર આવ્યું XB0 માઇનસ XA0 પ્લસ VB માઇનસ VA ઇન્ટુ T. ચલો હવે આપણે આટલું યાદ રાખવાનું છે કે બે પદાર્થનું સાપેક્ષ સ્થાનાંતર. જો આજે સૂત્ર લખું છું એ સાપેક્ષ સ્થાનાંતરનું સૂત્ર છે. તો સાપેક્ષ સ્થાનાંતર બરાબર XBA B નો A ની સાપેક્ષે સ્થાનાંતર બરાબર XBT માઇનસ XA. આપણું ફાઇનલ સૂત્ર આપણને મળ્યું XB0 માઇનસ XA0 બીજા કોષમાં VB
માઇનસ વીએ ઇન્ટુ ટી. આ સમીકરણ છે. મતલબ કે હવે મારે આટલા સમીકરણ ઉપર કમ્પ્લીટ ધ્યાન આપવાનું છે. હવે એના અલગ અલગ વિશિષ્ટ કિસ્સાઓની જ્યારે વાત કરીએ તો પહેલો કિસ્સો કે જો વીબી બરાબર વીએ તો શું. હવે જો હું વીબી બરાબર વીએ લઉં છું તો અહીંયા ક્લિયર છે સર વીબી બરાબર વીએ લઈએ તો આ વેલ્યુ 0 થાય. જો આ 0 થાય તો આના પરથી આપણને આવું મળે xvt માઇનસ xat બરાબર xv0 માઇનસ xa0. આનો મતલબ t સમયે બંને વચ્ચેનું અંતર બરાબર પ્રારંભિક मतलब કે t બરાબર 0 સુધી બંને વચ્ચેનું અંતર. ચલો આપણને જો હું બંને સરખા લઉં છું તો આપણને આ કન્ડિશન મળે. બીજી ભાષામાં આપણે કહીએ તો VB બરાબર VA છે તો જો આલેખની રીતે જોવા જાઓ તો xt આલેખમાં જે VB અથવા VA છે એ સુરેખાનો ઢાળ છે. મતલબ કે અહીંયા બંને જે સુરેખાઓ આપણે VB અને VA ની દોરશું તે બંનેનો ઢાળ સમાન હશે. અહીંયા આપણે જોઈએ છીએ કે અહીંની ધારો કે પહેલે ડાયાગ્રામ તમે અહીંયા જોઈ શકો તો આ ડાયાગ્રામની અંદર તમે ક્લિયર જુઓ છો કે સર અહીંયા બે સુરેખાઓ આપણને બતાવેલી છે A અને B. બંને સુરેખાની અંદર તમે જુઓ છો કે સર બંનેનો ઢાળ સરખો છે. હા, બંનેના પ્રારંભિક સ્થાન તો તમે જુઓ કે હા સર બંનેના પ્રારંભિક સ્થાન જુદા જુદા છે. એકનું પહેલું સ્થાન આનું અહીંયા છે જ્યારે આનું એ સ્થાન અહીંયા આપેલું છે પણ બંને વચ્ચેનું અંતર બદલાતું નથી. તો આ થઈ ગયો પહેલો ગ્રાફ. બીજો પોઈન્ટ છે કે જો આપણને VA ગ્રેટર ધેન VB આપેલું હોય. હવે આપણે જો બીજા કેસની વાત કરીએ તો બીજા કેસમાં આપણને શું જોવા મળે તો જો અહીંયા VA ગ્રેટર ધેન VB હોય તો આ કેસમાં આપણે લખી શકીએ કે સર VB માઇનસ VA લેસ ધેન 0. હવે જો VB માઇનસ VA લેસ ધેન 0 હોય તો આ કેસમાં આપણને ખબર છે કે સર આની ઝડપ વધારે છે આની ઝડપ ઓછી છે. ભલે બી પદાર્થ આગળ હતો એ પદાર્થ પાછળ છે પણ જો આની ઝડપ વધારે છે તો આ ધીમે ધીમે બંને વચ્ચેનું અંતર ઘટાડતો જશે. એક સમય એવો આવશે કે એ અહીંયા પહોંચી જશે કોઈ પણ એક સ્થાન ઉપર અને પછી આ આગળ નીકળી જશે. એટલે કે જો આના ગ્રાફની આપણે અહીંયા વાત કરવી હોય તો હા અહીંયા અને બીજો પોઈન્ટ કે અહીંયા જો મારે આના આલેખની વાત કરવી છે તો આ વધારે છે તો આનો ઢાળ વધુ હશે, સુરેખાનો ઢાળ વધુ હશે અને આ વેલ્યુ નાની છે તો આનો ઢાળ ઓછો હશે. હવે ધારો કે મારે આને ગ્રાફિકલ પ્રેઝન્ટેશન અહીંયા કરવું છે તો હું આવું કરી શકું કે ધારો કે આનો ગ્રાફ મારે લેવો છે તો ક્લિયર છે કે સર એ કોઈ એક સ્થાનથી રજૂ કરશે, બી એના કરતાં આગળ છે એટલે બી ઉપર આપણે ડ્રો કરીએ એટલે આ એનું પ્રારંભિક સ્થાન છે, આ બીનું પ્રારંભિક સ્થાન છે. હવે આનો ઢાળ વધારે હશે એટલે આ ખૂણો વધારે હશે, આનો ઢાળ ઓછો હશે એટલે આ ખૂણો નાનો હશે. બંને કોઈ એક જગ્યાએ ભેગા થશે અને પછી એ પદાર્થ આગળ નીકળી જશે, બી પદાર્થ એના કરતાં પાછળ હશે. તમે જોઈ શકો કે અહીંયા આનું સ્થાન અને અહીંયા આનું સ્થાન મતલબ કે હવે કયો પદાર્થ આગળ હશે એ પદાર્થ. તો એ ગ્રાફ પણ આપણને હા બુકની અંદર જોડે આપેલો છે તો તમે અહીંયા એ ગ્રાફને જોઈ શકો છો. ચલો તો જે ત્રીજો પોઈન્ટ છે એમાં હા આ વધારાનો પોઈન્ટ મેં એડ કરેલો છે કે જો VB ગ્રેટર ધેન VA હોય તો બંને પદાર્થ ક્યારે એકબીજાને છેદશે નહીં. અને તમે અહીંયા જોઈ શકો કે સર અહીંયા એનો ઢાળ એ રેખાનો ઢાળ ઓછો છે અને બી રેખાનો ઢાળ વધુ છે. હા તો બંને ક્યાંય એકબીજાને છેદશે નહીં. એનો મતલબ થયો કે બી ગાડી અને એ ગાડી બંને અથવા બી પદાર્થ અને એ પદાર્થ એકબીજાને ક્યાંય ભેગા નહીં થાય. અને જે ચોથો પોઈન્ટ છે કે ધારો કે VA અને VB એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. હવે જ્યારે આપણે વિરુદ્ધ દિશાની વાત કરીએ ત્યારે આપણે આવું કહી શકીએ કે સર અહીંયા ધારો કે જો અહીંની વાત થાય તો અહીંયા બે પદાર્થ છે,
આ ધારો કે ઉગમ બિંદુ છે, પદાર્થ એ અહીંયા છે અને પદાર્થ બી અહીંયા છે. તો આ પદાર્થનો વેગ v એ આ દિશામાં છે, આનો વેગ vb આ દિશામાં છે. બંને પરસ્પર એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. અને એટલે તમે જો જોડેનો ગ્રાફ જુઓ તો ગ્રાફની અંદર એ રેખા જે છે એનો ગ્રાફ ધન ઢાળ ધરાવે છે અને જે બી રેખા છે એનો ઢાળ ઋણ છે. કેમ? કારણ કે મેં તમને પહેલા આગળ પણ સમજાવેલું કે ધન x દિશામાં જે ગતિ હોય એ હંમેશા ધન લેવાની અને ઋણ x દિશામાં જો ગતિ હોય તો એને હંમેશા ઋણ લેવાની. તો ક્લિયર છે કે આ વેગ ઋણ છે. જો આ વેગ ઋણ હોય તો એનો ઢાળ પણ ઋણ જ આવે. હા, ક્લિયર છે કે આ બંને જ્યારે આ રીતે ગતિ કરે તો કોઈ વચ્ચેના એક બિંદુ ઉપર બંને ભેગા થશે અને પછી બી આ દિશામાં ગતિ કરતો હશે અને એ આ દિશામાં ગતિ કરશે અને પછી બંને એકબીજાથી દૂર જતા રહેશે. તો તમે અહીં જોઈ શકો છો કે હા સર, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં બંને વચ્ચેનું અંતર પછી સતત વધતું જશે. તો આ રીતે સાપેક્ષ વેગને આપણે બહુ સિમ્પલ ભાષામાં જો યાદ રાખીએ તો બે પદાર્થોના વેગોની બાદબાકી. સાપેક્ષ વેગ એટલે બે પદાર્થના વેગોની બાદબાકી. ફોર એક્ઝામ્પલ, તમે ટ્રેનની અંદર મુસાફરી કરો અને ટ્રેનની અંદરની જોડે તમે જુઓ છો સર, જોડે જોડે બીજો એક ટ્રેક છે, ત્યાં પણ એક ટ્રેન છે. જો બંને ટ્રેન એક જ દિશામાં સમાન વેગથી ગતિ કરતી હોય ને તો તમે બીજી ટ્રેનને જુઓ તો તમને એવું લાગે કે સ્થિર છે. એવો અહેસાસ થવા પાછળનું કારણ કે બંનેનો વેગ સરખો છે તો બંને સમાન સમયમાં સરખું અંતર કાપશે અને માટે એકની સાપેક્ષે બીજો પદાર્થ કેવો થઈ જાય? સ્થિર થઈ જાય. બીજી ભાષામાં કહીએ તો બંને વચ્ચેનું અંતર બદલાય નહીં. હા, એક ઝડપી હશે ને એક ધીમી ગતિ કરતી હશે તો પણ ધારો કે 20 કિલોમીટર પર અવરની ઝડપે જાય છે, ત્રીજી 30 કિલોમીટર પરની ઝડપે જાય છે, તો 20 કિલોમીટર પર અવરની ઝડપની અંદર જો કોઈ માણસ બેઠો છે તો એને પેલી ટ્રેન તો 10 કિલોમીટર પર અવરની ઝડપે જતી જ દેખાશે. હા, પૃથ્વી ઉપર ઉભેલો, પ્લેટફોર્મ પર ઉભેલો, જમીન પર ઉભેલો કોઈ વ્યક્તિ એને જોશે તો એને એક ટ્રેન ફાસ્ટ લાગશે અને એક ટ્રેન ધીમી લાગશે. સાપેક્ષ વાત છે. એટલે સાપેક્ષ વેગ એ એને રજૂ કરે છે. ક્લિયર છે કે આ કોન્સેપ્ચ્યુઅલ હવે આપણે એકદમ ક્લિયર હોવા જોઈએ. તો મેઇન મુદ્દો ગઈકાલે આપણે જે થિયરી કરી એમાં મેં વધારાના મુદ્દા મૂકેલા હતા. આજની થિયરી જે છે એ આપણી બુકની અંદર જે આપેલું છે એ જ છે. તો તમારે કમ્પ્લેટ એને આ રીતે યાદ રાખવાનું છે. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટમાં આપણે જે પણ એવા કેલ્ક્યુલેશન છે આના રિલેટેડ એ કેલ્ક્યુલેશનને આપણે એક સાથે બધાને આવરી લઈશું, જેમાં આપણું જે લાસ્ટ ઉદાહરણ આનો સ્વાધ્યાયનું જે ચેપ્ટરનું છેલ્લું ઉદાહરણ છે એને પણ આપણે અંદર એડ કરી દઈશું. ચલો, ઓકે, થેન્ક યુ.